આ તમને દાખલો આપું ગુરુ કૃપાથી. આપણા જેટલા જેટલા હરિગુરુ સંતો હે ને, જેટલા હરિગુરુ સંતો, બટુક મહારાજ હતા ને, આપણે પહેલાં હરજીવન બાપાથી લઈ તો આ જ્યોતિમાં, જ્યોત્સનાબેન, ભૂપેનભાઈ, ગોરધનભાઈ, પછી એવા ઘણા, જયંતિભાઈ, ઘણા એવા સત્સંગી હતા કે બાપા હોય ને એટલે એ આમ ભજન ચાલુ હોય, બધા બેઠા હોય ને એ વાતાવરણ હોય ને દિવ્ય હોય. અને એ બેન યાદ કરતા બાપા બેઠા હોય ને એ યાદી કે એ તો કાંઈ ઘટે નહીં, એ જે મોજ હતી એમાં કાંઈ ઘટે નહીં. બટુક મહારાજનું છેલ્લી પૂનમ હતી ત્યારે એ સત્સંગી શિષ્યોને ખીજાણ હતા, આ હું છું ને ત્યાં સુધી મજા છે, પછી આ મજા નથી, સમજી લેજો. ઘણી વાર બાપુ બેઠો બેઠો કલ્પના કરતો, આ બાપુ માધવ સાહેબ ને આ બધા એ બાપાની એ સમયમાં એ મોજ સ્થિતિ કેવી છે, એ કેવી મોજ છે, ખાલી કલ્પના કરતો હોય હું કે ભાઈ આ બાપા હયાત હતા અને એ સમયમાં આ બધો જે માહોલ છે અને એ જ્યારે બધા જ્યારે ભેગા થતા હોય છે તો એ બાપાની આનંદ માણવાની સ્થિતિ ને એ બધી કેવી છે અમે એવું કલ્પના કરી. આખું વાતાવરણ એટલે કહેવાનું શું છે કે વર્તમાનમાં તમે માણો છો ને એ સત્ય છે. પછી તમને બટુક મહારાજ ખીજાણ કે જો પૂનમ છે અને હવાર સુધી કોઈ હલે નહીં, અને ખીજાણ થઈ કે જો આ ભજન સત્સંગ ને હરિહર છે ને આ કાંઈ વસ્તુ જેવી તેવી નથી. અને ભજન એવા કરતા બટુક મહારાજ, ખોટું ન કહેવાય. ભગવાનજીભાઈ ને ગુરુ પૂનમ હતી અને એમાં ગુરુ પૂનમ ને મેઘાણી નું જગ્યા હોલ રાખ્યો હતો અને ગુરુ પૂનમ થઈને એટલે 12 વાગ્યા ને 12:30 1 વાગ્યા એટલે કે હાલો આપણે પૂરું કરીએ. ભગવાનજી બાપાને જાગવાની ટેવ હતી આમથી, એ કે તમારે પૂરું કરવું હોય તો કરો, પણ આ બંદો રહ્યો ને એ કે આજથી સવાર સુધી કોઈ દી હુઈશે નહીં. 12 પૂનમ તો રાખીશ પણ હું સવાર સુધી જાગીશ. અને રોજ એ ડેલી 12 બેઠા, રાત પડે ને 12 વાગે ને એટલે ડેલી 12 બેસી જાય અને વાંચી સત્સંગ કરીને જતો. એને એવું અત્યારે કાંઈ નથી. બટુક મહારાજનો ભાવ કાંઈ ઘટે નહીં, પણ 12 વાગે ને એટલે પૂરું, 12:30 1 2. હું જો કોઈનો દ્વેષ નથી કરતો, પણ જ્યારે હાજર હોય છે ને એની મજા. ઓલા બેન રોતા હતા, હાજર છે ને બટુક મહારાજના ઓલા ગુણોબાની લોકો રોવે કે બાપુ ભજન સંતવાણી ન મળે અને સત્સંગ ભજન ન મળે તો હું જીવન રોવે કાયદેસર. કે આ ગુરુ મહારાજ હતા ને ત્યારે જે મજા હતી ને, એટલે જે મારું કહેવાનું મતલબ શું છે ને એને માણી લ્યો, પછી નથી કાંઈ. ભૂલ ન કરતા, સંસાર કરતા કિંમત હરિગુરુ સંતોની કરો. મારી વાત નથી કરતો, ભૂલ ન કરતા. અમે ને કૃષ્ણ શરીર શાંત થઈ જાય પછી કોને એટલું બધું જાગવાની ટેવ છે? કોણ જાગશે? કોને જરૂર છે? સમયનો સદુપયોગ. પ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠ. એટલે કહેવાનો મતલબ શું છે કે જેટલા હોય છે ને ત્યારે આપણે જેટલો સદુપયોગ કરે ને. ઓલો નહીં મિશ્રી છોકરો નથી ને, એને નીતાએ કીધું કે તું ગુરુને માણી લે, કાંઈ ભૂલ કર તું કેમ આળસ કરમાં. આજે બપોરે કેવું થયું, બપોરે પ્રસાદનું હતું ને તો બપોરે પ્રસાદમાં રસોઈ બનાવી હતી. હું તો 8-10 જણાની રસોઈ બનાવડાવું છું, તો 10-12 જણાની રસોઈ તો બનાવી જ નાખી. એમાં આ મંજુબેનને ફોન કર્યો અને મંજુબેન મને કે મેં કીધું કાલે પૂનમ છે. મેં કીધું ભાડી મેં આવીશ ને, તો મને કે કાલે પૂનમ છે તો અમે તો આજે આવું જ તારે ભજીયા બનાવું. તો એને હા પાડી. મેં 50 જણાનું ગોઠવી દીધું જમવાનું. ખીચામાં એક પાયું નહીં, કાંઈ ઘટે નહીં. હું પૈસાની વાત નથી કરતા, ભૂલ ન કરતા. એક પાઈ નહીં ગોરધનભાઈ, 50 જણાનો પ્રસાદ થઈ ગયો. ત્યાં બપોરે એવું થયું, બપોરે મારા ખીચામાં કાંઈ ન મળે અને ત્યાં એક થોડીક વાર થઈ તો જમવાનું 8-8 જણાનું તો જમણવાર થઈ ગયું. 8-8 જણાનું પૂરો થયું ને ત્યાં એક સાધુડો આવ્યો. ભાઈ હાલ તારે જમવું હોય ને, પ્રસાદ તો લેવો હોય. મેં તો હાલ ઉપર ટિફિન લઈ આવું, એટલે હોટલમાંથી ભિક્ષા માગીને ટિફિન લઈ આવ્યું. એ પૂરું થયું ત્યાં બીજા 2 જણા કચરાવાળા આવ્યા. મેં જઈ લાવો તમે પ્રસાદ લેવો ને તો હું બહારથી લેવા જાઉં છું ટિફિન. પાછો બહારથી 2 જણ ભિક્ષા માગીને પાછો બહારથી 2 જણાને લઈ આવ્યું ભિક્ષા માગીને. તો એ પૂરું થયું ને ત્યાં બીજા એક બેન આવ્યા. મને કે જમવાનું. મેં રૂબરૂ કમ પાછો અહીંયા જયંબેમાં ગયો, પાછો ભિક્ષા માગીને પ્રસાદ લેવા ગયો. 3:30 4 સુધી પ્રસાદ આવ્યો.
તમે વિચાર કરો, તમારા આંગણે કોઈ આવે એટલે એવું સમજી લેવું કે તમારા કોઈ સદગુરુની કોઈ પૂર્ણ કૃપા હોય ને તો તમારા આંગણે કોઈ આવે, એ તમારી ઉપર ઉપકાર કરે છે, તમારા ઉપર ઉપકાર કરે. તમારું જમવું આવે, હા, કોઈ આંગણે આવે માગે કે કંઈક કરે ને તો તમારી એ ઉપર ઉદય ઉપકાર છે, કરે. એ તમારા જીવનમાં તમારા માટે ઉદય છે. અને ખાસ યાદ રાખજો, આ મનુષ્ય જીવનના શ્વાસા પાછા કોઈને મળ્યા નથી. એમાંથી જેટલો સદુપયોગ થાય ને એટલો કરી લેવાય. તમારા જીવનમાં કાકા મને કહેતા હતા, એક ખેડૂત હે કે કહેતા હતા કે કાર્ય કંઈક મૂકવાનું આમ તેમ, પછી ભૂલી ગયા કાકા, ઓલો ખેડૂત ખોવાઈ ગયો. ભલે પેલા હમણાં કાંઈ જવાબ નથી મળ્યો. પછી એ સારું કાંઈ વાંધો નહીં, હું ખાલી વાત કરું પકડતા નહીં. આ પછી આપણે બે સમજી લેવું, એ કઈ ચિંતા કરો માં. પછી કોઈ પણ વસ્તુ એને પકડવી નહીં. કોઈ પણ મારે છે ને ધારા આવતી હોય, મારી કોઈ પણ વાત હોય ને વાત હું કરતો, એમાંથી સારું લાગે ને લઈ લેવું, ન ગમે તો કાઢ નાખ. એ વાત પૂરી થઈ ગઈ. પકડોમાં કોઈ પણ વસ્તુ હોય ને એને પકડવી નહીં. પકડશો ને તો તમે ત્યાં રોકાઈ જાઓ. એક ખાસ યાદ રાખવું, આ ગુરુના દ્વારમાં છે ને ગુણ અવગુણ ન જોવું, નહીં તો તમારું રોકાણ થઈ જાય. તમારે જે જોઈ છે ને એ તમે લેવામાં ચૂકી જાઓ. કારણ કે તમારી દ્રષ્ટિમાં ગુણ અવગુણ છે એટલે ગુણ અવગુણ આવે. પહેલું યાદ રાખજો, પેલો ગુરુના દ્વારમાં સંતોમાં પુરુષોમાં બને ત્યાં સુધી ગુણ અવગુણ જોવો ને એટલે તમારું મન છે ને એની જે સ્થિતિ છે ને એ બગડશે. સત્પુરુષોના દરબારમાં કોઈ દિવસ ગુણ અવગુણ જોવા નહીં. કારણ કે ગુણ અવગુણથી આખું વિશ્વ ભરેલું હોય. તમારે ગુણ જોવા હોય તો ગુણ જોવો. ગોરધનભાઈ તો અહીંયા સુધી કે ગુણ એ અવગુણ નહીં જોવાના, પરમાત્મા જ જુઓ તો તમારી દ્રષ્ટિ ફરી જાય. કારણ કે આ દાખલાથી ક્યાંય બેઠો છું, મારે તો બધાય હારે હાલવું પડે. દરેકની હારે વિવેકથી હાલવું પડે. દરેક જેનો જેવો વિવેક, જેનો જેવો ભાવ, જેનો જેવો પ્રેમ, એ પ્રમાણે મારે સ્વીકારે કરવો પડે, એની હારે સ્થિતિ કરવી પડે ને એની હારે હાલવી પડે. બીજું મારું કામ છે નિત નવા ઉત્સવ. ભૂલ ન કર. હું અહીંયા મને અંદર એક જ, હું કહેતા રામદુ હોય, અભિમાન નથી કરતો. મને એમ થાય કે આ ઉત્સવ પતે એટલે બીજો ઉત્સવ કરું, બીજો ઉત્સવ પતે એટલે ત્રીજો ઉત્સવ કરું. એની પાછળ મને આનંદ મળે છે અને તમારું કલ્યાણ થાય. આજે એક મને ગોરધનભાઈ વિડીયો ફેસબુક, શાહરુખ ખાન તો હતો ને, કેવડી હસ્તી કહેવાય એમ. તો કે એને એ કંઈક સેલિબ્રેશનમાં આવ્યો હતો, ગાડીમાં બેહવા જતો, ચાહકો એક રાત એનું ધ્યાન મૂક્યું, એક સીડીની નીચે ભિખારી બેઠો. એને એમ થયું કે આને કાંઈક ખાવું રહું એમ. એને જે 500 નોટ આપ્યો કે આજે કંઈક ખાઈ લીધું. એટલે કે તું કોણ મને દેવાનો ખાવા દેવાનો, તું કોણ? બધા શાહરુખ ખાન કે તું શું કહો વડે 500 નોટ આપી, તું કોણ મને ખવડાવો? શાહરુખ ખાન નામ હોય તો અફસોસ થઈ ગયો કે આ વ્યક્તિ મને આવું કહે 500 દઉં તો કે તમે મને ઓળખતા નથી. તું જે હોય તે એ કે હું હીરો હોઉં. તો કે હીરો તો એક પરમાત્મા ઉપર હોય, પરમાત્મા હીરો હોય છે. એ પોતાનું હોય ને કીધું બહાર નહોતો કે હું પણ એક તારીખ તું ફિલ્મી દુનિયામાં છો, હું એમાં મોટો સેલિબ્રેશન અને મને પણ એક માન હીરો થવાનો કે ઘમંડ હતો. કે એવી સુનામી આવી ને બધું મારું સાફ કરી નાખ્યું. કઈ મને ખબર પડી કે હીરો તો એ છે, હું નથી. કે હું આવ્યો છો તું હીરો તું નથી. શાહરુખ ખાન હેઠો જોઈ ગયો બધા વચ્ચે અને વયો કે ગાડી ગઈ. શાહરુખ ખાન નવી બાદ ઉતર નહીં પેલા ભિખારી કે તું મને હું છે, તું કાંઈ નથી. તારા કરતાં હું આમાં એને કંઈક એમાં કીધું, એમાં હું સેલિબ્રેશન નતો ત્યાં અને હું પણ એક હીરો બનવા માંગુ. પણ એક સુનામી આવી ને મારું બધું સાફ કરી નાખ્યું. તઈ મને ખબર પડી હીરો હું નથી. હીરો તો એ કે આપણે તો કે કઠપુતળી છે ઓલા શાહરુખ ખાન. આપણે હીરો નહીં, હું હીરો જ માનતો હતો. હું પણ એક મહાન હીરો થવા માંગતો. પણ આપણે કઠપુતળી છે એ કે રમાડવા વાળો તો જુદો છે એ કે. શાહરુખ ખાન એટલું જ ગાડી બે જ ગયો. આજનું જ મેં વિડીયો જોયો હતો. શાહરુખ ખાનને કે કહેવાનું શું છે કે કોઈ પણ જીવનના પ્રસંગ એક વસ્તુ યાદ રાખો. આજે અહીં જેટલા આવ્યા ને એ બધા એમ કીધું અમને શાંતિ થઈ. મંજુબેન કે શાંતિ હાય છે કે શાંતિ અહીંયા થઈ. મંજુબેન રઘુભાઈના ઘરના
કે હાય સાહેબ શાંતિ થઈ. વિચારો હોય આવે એટલે પોઝિટિવ થઈ જાય ને, વિચારો ફરે એટલે શાંતિ. આ આવે એટલે ઓલું વાતાવરણ ઉગ્યું જાય, એ બધા વિચારો નીકળી જાય. આયા બધા છે ને નેગેટિવ ઉગ્યું જાય, પોઝિટિવ થઈ જાય વાતાવરણ, એટલે આમ શાંતિ હરવાશ પડે. અને દ્વારનો બહુ તો એનો વસ્તુ બાકી એટલો માણા ખાલી મંદિરે જાય તોય નથી હા તોય ફેર પડી જાય છે. ઈ કે ભાઈ ત્યાંનો પ્રભાવ ત્યાં એ જગ્યા મહાન છે. હારી. સમજી કે ઈ એમ કહે આ તો એક ગુરુદ્વાર કહેવાય જ્યાં આનું સતત પ્રભાવ વળતો હોય ઉતરી જાય એમ બધા વિચાર ઉતરે એટલે પરમ શાંતિ. કાલ પરમથી હું જ આવ્યો હતો આપણે સંધ્યા બજારમાં જાઉં મયુર બેઠા હતા અધારો કરીને મેં કદાચ લાઇટ કરતા ને હું બેઠો હતો 1 કલાક બેઠો હતો શાંતિ થઈ ગઈ કહેવામાં હતું થઈ ગયા ને થોડી વાર મને 1 કલાકમાં શાંતિ થઈ ગઈ સંધ્યા હમણાં ઘણા ટાઈમથી નથી આવ્યો સંધ્યા બ્રહ્માંડની વસ્તુનો ઉતરી તો જાય. મને છે ને ઘણો ટાઈમથી મને મારી ઘરવાળીમાં ઈશ્વર સિવાય કાંઈ નથી દેખાતું. વાહ મને એમાં એ જ દેખાય કે ખેલ આ તારો હોય કે તે મારી પર ખેલ કર્યો. કારણ કે મને ગમત અમુક જે પેલા મેં કીધું ને તો મને આ 10 મહિના ગોરધનભાઈ જે સ્થિતિ અને જે વસ્તુની દ્રઢતા નિશ્ચય થયો ને એ ગઈ ત્યારે ની નહોતો. ટૂંકા હવામાં ગોળીઓ મારતા ગોરધનભાઈ કીધું હાઈબ્રું ગોળીઓ ચાલુ કરી દીધી. પણ એ પોતાના અનુભૂતિમાં અનુભવમાં નહોતું, જીવનમાં નહોતું, સ્થિરતા નહોતી, એવી સ્થિતિ નહોતી થઈ. આને આગ ગયા ને પછી મને આવી ને પછી મને એવું દેખાય કે ખેલ અંદર બેઠો ને એને કર્યો કે હવે તને ટૂંકામાં આમાં હે ને આ લાઈનમાં કરતો આમાં સ્થિતિ લેવા માટે આ જરૂરી છે, આ પરિસ્થિતિ છે. એટલે એમ તો ટૂંકામાં હવે તમે જેમ કેમ કહેતા કે આગ દેશ નો થવો જોઈએ એમાં પેલા મને આમ એની પ્રત્યે મોડું થાય અને આ વસ્તુ કહી આમ કહી એમ હવે એ સારું સારું મટી ગયું. આમ એમ થાય કે આજે મારી ઉપર એને કર્યું ને એ બરોબર કર્યું, નકર હું છેરાત ને છેકડા મારી પડે જ ત્યાં. જીવન આખું ભલે અલખે ન જાય પણ ઓલું પૂરું થઈ જાય એમનું. અલખ્ય નહીં એ ક્યાંક પડ્યા તો રેટ હા એમ કારણ કે ઠેકડા વધુ મારતો. હું કહું ને મારા પછી મને સમજાણું કે ભાઈ આ તો આ નવો મુસલમાન જે બોલો અલ્લાહ લાલા કરે એમ થોડોક હું ઉલરતો તો મને દેખાડો પછી કે આ મારી થોડીક જે ઉલરવાની ને આ બધી ટેવ હતી ને એ હારી ખોટી હતી. એ બધી વહી ગઈ એટલે એ સ્થિતિ થઈ ગઈ એમ. કારણ કે બાપુ હાવ ઘરે કોઈ નંબરે એકલા એકાંત કોઈ કાંઈ ઘરે નંબરે ભાઈ એના રૂમમાં હોય, એનો દરવાજો બંધ હોય બરોબર, અને હું એક જ ઘરે શાંતિથી બેહવાનું, નહીં કોઈ કાંઈ કોઈ ભાઈબંધ દોસ્તાર એને કાંઈ કોન્ટેક્ટ નહીં કે કોઈ જાતનો આપણો કાંઈ કોન્ટેક્ટ કેવળ ઘરે બેહો નવરો હોય ઓસરીમાં કે શાંતિથી બે જ આપણે. અને આજે ગોરધનભાઈ જે કાંઈ વાત કરી એ કાંઈ શાંતિથી એને સમજવાની અને પાછી ઉતારવાની. એટલે એ જે સ્થિતિ થઈ ને એ એમ થયું ખારું આવું ના જેવું એ પેલા ખિસકો લઈને ઘા કરી રામ ભગવાને કીધું કોઈ શું સજા નથી તો કે સજા નહીં કે એને ઘા કરી ને એટલે તમારા સ્પર્શ થયો મને ન કરી કે નહોતા થયા. એટલે મને સારું એમ થાય હવે એમ થાય એમ કે એ ખ્યાલ એને ખેડો ને એ જ કરવા વાળો છે પણ સારું કઈ સ્થિતિને આ બધું હવે સમજાવ્યું. બળબળ હતો ને બધું ખીચડી ગયો બેહી ગયો કારણ કે સમજણમાં નો નક્કી નહોતા જે સ્થિતિ આવી જોઈએ ને એ ન આવતી એમ કે આપણે બધું આમ બોલ્યા ને આપણે ચાલુ કરી દીધું પછી આપણા જીવનમાં નહોતો ઠેરાવ થઈ જવો જોઈએ. ઠેરાતો નહોતો એમ એ આ 10 મહિનામાં થઈ ગયું ઠેરાઈ ગયું સરખું કરી મટી ગયું. નકર તો થોડુંક આમ માલિકી કરવા જતો તમે કેમ કીધું કે માલિકી એ માલિકી હતી મારા હું માલિકી કરતો કામ જ થાય હું કહું છૂટી ગઈ. તમે કેમ કીધું કે હવે આ કરવા જેવું નથી. માલિકી ને પ્રેમથી ગોરધનભાઈ આપ હવે સમજાણું કે કઈ જાય શું કે હવે એ જાણે કે માલિકી કરવા જેવું નથી. એટલે આવું પરિસ્થિતિથી આપણને ગોરધનભાઈ થોડુંક બોલો થોડુંક મોજ આવે એવું બોલો. હું બોલ્યો એની ઉપર થોડુંક કંઈક પ્રકાશ કરો કંઈક થોડુંક બોલો. એને મોજ આવે એવું બોલો. હા પણ તમને મજા આવે.